જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણો રબારી સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી છે. આપણા સમાજના આગેવાનો અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી, અલગ અલગ કોચિંગ ક્લાસના માધ્યમથી આપણે ખૂબ સારી પ્રગતિ છેલ્લા 10 વર્ષમાં કરી છે. એના પહેલાં પણ ખૂબ સારું એવું શિક્ષણનું સ્તર હતું, પણ છેલ્લા 10 વર્ષમાં એ સ્તર ખૂબ આગળ વધી ગયું છે. સમાજના શિક્ષિત લોકોએ, શિક્ષિત અધિકારીશ્રીઓએ, આગેવાનશ્રીઓએ સતત પ્રયાસના માધ્યમથી શિક્ષણને આપણા સમાજની અંદર ઘરે ઘરે સુધી પહોંચાડીને એ શિક્ષણની જ્યોત જલાવી છે. ખરેખર કોઈ પણ સમાજની પ્રગતિ માટે એના પાયામાં શિક્ષણ ખૂબ જરૂરી છે. એ શિક્ષણના માધ્યમથી દીકરો હોય કે દીકરી હોય એ એક પેઢીને તારે છે. માટે આપણે આપણા પરિવારમાં, ચાહે શહેરમાં રહેતા હોય, ચાહે ગામડે રહેતા હોય, ક્યાંય બી રહેતા હોઈએ, આપણે સૌએ શિક્ષણને મહત્ત્વ આપવું જ પડશે. શિક્ષણના માધ્યમથી માત્ર આપણે એક સારી નોકરી કરી સારું કમાવાની અપેક્ષા નથી. જો ખાલી કમાવા માટે આપણે શિક્ષણનો એ લઈશું તો જોઈએ એવું આપણા સમાજમાં આપણે પ્રગતિ નહીં કરી શકીએ. પરંતુ એ શિક્ષણના માધ્યમથી આપણી પેઢીમાં સુધારો થશે, આપણા આર્થિક જીવનની અંદર સુધારો થશે, એમાં સ્તર વધશે, આપણા અલગ અલગ સાંસ્કૃતિક જે વિષયો છે એની અંદર પણ સુધારા થશે. જેમ અત્યારે આપણે જે યુવાનો છે એ સમાજની અંદર કુરિવાજ નાબૂદી માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણની બહુ મોટી ભૂમિકા રહી છે. વર્ષો પહેલાં પણ પ્રયાસો થયા છે, એ વખત પણ શિક્ષિત લોકો આપણા હતા, એમણે પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસો સતત થતા રહેવાના છે. તો શિક્ષણના માધ્યમથી આપણા જીવનની અંદર ખૂબ મોટો બદલાવ આવે છે. પણ ઘણી વખત એવું થાય છે કે આપણે શિક્ષણ મેળવીએ છીએ પરંતુ એને સાચી દિશા નથી મળતી. માનો કે સારી સારી યુનિવર્સિટીઓની અંદર આપણે હજુ પણ પહોંચી નથી શક્યા. એ શિક્ષણના માટેનું જે ગ્રેસિંગ હોવું જોઈએ ત્યાં સુધી આપણે નથી પહોંચી શક્યા. ભણી લીધું, સારા માર્ક્સ આવી ગયા તો આ કરીશું, તે કરીશું, પરંતુ એનો એક અભ્યાસ કે ભાઈ હું 10 પાસ થઈશ અથવા 12 પાસ થઈશ તો મારે શું કરવાનું છે. હાલે વિશ્વની અંદર, ભારતની અંદર, આપણા દેશની અંદર કઈ વસ્તુની માંગ વધુ છે, કયા શિક્ષણના માધ્યમથી આપણે હાલની જે પરિસ્થિતિ છે, જે સમય છે એની સાથે આપણે તાલમેલ મેળવી શકીશું. તો એના માટેના પણ એક અભ્યાસ વર્ગો હોવા જોઈએ કે ભાઈ તમે 10મું પાસ કરશો તો તમે આ ક્ષેત્રની અંદર જઈ શકો છો, તમે 12 પાસ કરશો તો આ ક્ષેત્રની અંદર જઈ શકશો. તમને જો અપેક્ષા હોય કે ભાઈ મારે કોલેજ કરવી છે તો કોલેજ, ગ્રેજ્યુએશન કર્યા પછી કયા ક્ષેત્રની અંદર જઈશું તો આપણા શિક્ષણને સાચી દિશા મળશે. આવું મારું વ્યક્તિગત એવું વિચારવું છે. પરંતુ ખરેખર ખૂબ સારું એવું શિક્ષણ ક્ષેત્રે આપણે આગળ વધ્યા છીએ. ખૂબ આનંદ થાય છે અને દ્વારકાધીશ આપણને સતત આ રીતે આપણા સમાજને પ્રગતિ કરાવે એવી અપેક્ષા. જય દ્વારકાધીશ.